લોટ બાંધવાની કે વાળવાની ઝંઝટ વગર અત્યારે બાળકોના વેકેશનની અંદર જો આ રીતે મિની સમોસા બનાવીને આપી દીધા ને તો બાળકો ખુશીથી ખાશે અને બહારના પેકેટના નમકીન કરતાં કે બહારના તળેલા ફરસાણ કરતાં ઘરના તમે આ રીતે બનાવીને આપશો ને તો એટલી ખાવાની મજા આવશે, ચટપટા લાગશે અને એકદમ ક્રિસ્પી લાંબો સમય સુધી પણ રહેશે. એવા આજે આપણે મિની સમોસા લોટ વગર બનાવી લઈશું. તો લોટ વગરના મિની સમોસા બનાવવા માટે અહીંયા મેં પહેલાં બાફેલા બટેટા લીધા છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ને એટલા તમારે બટેટા લઈ લેવાના. મેં અહીંયા આ રીતે 3 થી 4 મોટા બટેટાની છાલ કાઢીને સરસ રીતે બાફી લીધેલા છે. બાફેલા બટેટાને પહેલાં તો આપણે ઠંડા કરી લેવાના અને એ પછી આ રીતે ગ્રેટ કરી લેવાના. તમે મેશરની મદદથી પણ સરસ રીતે મેશ કરી શકો છો. બટેટાના મોટા ટુકડા કે ગાંઠા કે કંઈ પણ ના રહેવું જોઈએ. આ રીતે એકદમ સ્મૂથ બટેટા આપણે જોઈશે. એટલે આ રીતે ઘરમાં રહેલી ઝીણી ખમણીની મદદથી તમે આ રીતે ગ્રેટ પણ કરી શકો છો અને મેશ કરવા હોય તો મેશ કરી લેજો. બટેટા અહીંયા મેં બધા જ સરસ રીતે મેશ કરી દીધા છે. એકદમ સ્મૂથ બટેટા થઈ જવા જોઈએ, જરાય કણી ના રહેવી જોઈએ. તો બટેટા સરસ રીતે સ્મૂથ થઈ ગયા છે. હવે બટેટાને એક સાઈડ પર રાખીશું અને એક બાઉલની અંદર આપણે પાણી એડ કરી લઈશું. હવે આ પાણીની અંદર આ રીતે વ્હાઈટ બ્રેડ લઈ લઈશું. તમે કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો. બ્રેડમાં જે ઉપરનો જે કડક ભાગ આવે છે ને, મોટો જાડો ભાગ જે આપણે કોઈ જ ખાતા નથી હોતા, જે એકદમ વેસ્ટેડ હોય છે, એનો પણ તમે ઉપયોગ કરીને બનાવી શકો છો આ સમોસા. અને આ રીતે સારી બ્રેડ જે અંદરની આવે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જે પણ તમને પસંદ હોય કે જે પણ તમારી પાસે અવેલેબલ હોય ત્યારે તમે આ રીતે 2 થી 3 બ્રેડની સ્લાઇસને સરસ રીતે પાણીમાં ડીપ કરીને બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે બ્રેડની સ્લાઇસ એડ કરવાથી એક અલગ પ્રકારનું કોટિંગ થઈ જશે અને લાંબો સમય સુધી આપણા સમોસા ક્રિસ્પી પણ રહેશે. અને બ્રેડ એડ કરવાથી આપણે કોઈ પણ પ્રકારનો લોટ કે કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે. બ્રેડની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકાય, પણ બ્રેડમાં રિઝલ્ટ એકદમ સરસ પરફેક્ટ આવશે. હવે આપણે બ્રેડ એડ કર્યા પછી આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે, એને પણ આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી લઈશું. હવે આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને અહીંયા આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું. મેં અહીંયા થોડા તીખા લીધા છે. જો તમારે બાળકો ખાવાના હોય તો મોળા ચીલી ફ્લેક્સ તમે લઈ શકો કે તીખું એક લીલું મરચું પણ એડ કરી શકો. હવે ઉપરથી ફ્રેશ સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ આપણે જેમ લોટ બાંધીએ છીએ ને એ રીતના એકદમ સરસ રીતે સ્મૂથ લોટની જેમ બંધાઈ જશે. અને જે આપણે બટેટા મેશ કરીને રાખ્યા છે ને એના લીધે કોઈ પણ ગાંઠા કે કણી કંઈ જ નહીં રહે. તમારે આ રીતે મુઠ્ઠી ભરીને મેશ કરવાનું છે. એકદમ સરસ રીતે તમે મેશ કરશો ને એટલે મસ્ત મજાનો આ રીતે લોટ બંધાય ને એ રીતે બંધાઈ જશે. અને તમે જોઈ શકો છો કોઈ પણ લોટ એડ કર્યા વગર પણ મસ્ત રીતના આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે કોઈ પણ બટર પેપર લઈ લેવાનું કે ચોપર પર કે પ્લેટફોર્મ પર તેલ લગાવી લેવાનું કે આ રીતે બટર પેપર હશે ને તો તમને સરસ રીતે વણવામાં ઇઝી રહેશે. તમે તેલ લગાવીને પણ કરી શકો તો પણ ઇઝીલી ઉખડી જશે. હવે આ રીતે મિશ્રણને હાથની મદદથી થોડું ફેલાવી લેવાનું. ઉપરથી ફરીથી એક બટર પેપર મૂકી દઈશું અને વેલણની મદદથી આપણે મીડિયમ વણી લેવાનું. એકદમ પતલું નથી કરવાનું, થોડું જાડું વણીશું. તો આ રીતે ઊભું અને આડું બંને રીતે વેલણની મદદથી સરસ રીતે વણી લઈશું. હવે આ રીતે વણાઈ જાય ને એટલે આપણે સમોસાની જેમ કટ કરવાના છે. તો આ રીતે વણીને ઉપરનું બટર પેપર જે છે ને એ આપણે પહેલાં તો કાઢી લઈશું અને સાઈડની જે રાઉન્ડ શેપમાં જે કિનારી છે ને એ બધી જ કાઢી લઈશું. તો આ રીતે ચારે સાઈડની કિનારીને કાઢી લેવાની છે અને વચ્ચે એક કટ લગાવી લઈશું. હવે આપણે જેમ નાચોસ કરીએ છીએ ને એ રીતે જ કરીશું, પણ આમાં મોટા ટ્રાયેંગલ રાખીશું જેથી આપણે સમોસાનો શેપ આવી જશે. તો આ રીતે વચ્ચે એક કટ લગાવી લઈશું અને આ રીતે ટ્રાયેંગલ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના આપણા મિની સમોસા તૈયાર થઈ જશે. તો બસ આ રીતે જ સમોસાનો શેપ આપવાનો છે. આમાં બીજું કંઈ જ નથી કરવાનું. એકદમ બનાવવા પણ સરળ છે ને ખાવામાં પણ મસ્ત મજાના લાગશે. તો મેં આ રીતે બધા ટ્રાયેંગલમાં કટ કરી દીધા છે. તો આપણા મિની સમોસા તૈયાર છે. હવે આ રીતે એને પ્લેટમાં કાઢીને કે એમને આપણે ફ્રીઝરની અંદર 10 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દઈશું, જેથી તેલ છે ને એ જરાય સમોસામાં નહીં આવે. એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના થશે. તો 10 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂક્યા પછી ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું. 1 થી 2 દિવસ સુધી ફ્રીઝરની અંદર તમે જીપલોક બેગમાં પેક કરીને કે ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. બાળકોની નાની મોટી પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે બનાવીને આપી શકો છો. તો આ રીતે તળી લેવાના છે. બંને સાઈડ સુધી મસ્ત મજાના ક્રિસ્પી કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે હાઈ ગેસની ફ્લેમ કરશો તો બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બંને સાઈડ ક્રિસ્પી કરી લઈશું. તો ગરમા ગરમ મિની સમોસા તૈયાર છે. ગ્રીન ચટણી, કેચઅપ સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. બાળકોને આપજો, બાળકો ખુશીથી ખાશે
થશે અને એટલા સરસ મજાના લાગશે સાંજની નાની મોટી ભૂખ માટે કે તમે રાત્રે ડિનર માટે પણ આ સમોસાને બનાવીને તૈયાર કરી શકો છો. તો જરૂરથી જો ક્યારેય ના બનાવ્યાના હોય ને તો એક વખત બનાવીને ટ્રાય કરજો. લોટ વગર કે વાળવાની ઝંઝટ વગર તમારા પણ સમોસા આ રીતે પરફેક્ટ જ બનશે. તો કેવી લાગી આજની મિની સમોસાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.